ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 112 અને 13 બે બોલો. 40 નંબરનું પ્રવચન. 17/7/78 દિવસે થયેલો સ્વાધ્યાય. લગભગ 2 વર્ષ ગુરુદેવશ્રીની વિદાયના શેષ, 92 વર્ષની દેહની સ્થિતિ ગુરુદેવશ્રીની રહી. 90 વર્ષની દેહની સ્થિતિ અને ઉંમરમાં આવા પડકાર. તત્વનો આવો શંખનાદ, સત્યનો આવો પોકાર. શ્રદ્ધાની કેટલી નિર્મળતા, જ્ઞાન કેટલું ચોખ્ખું અને સ્વરૂપ રમણતા રૂપ ચારિત્ર્યની સુસ્થિરતા. એવું લાગે રત્નત્રયના ત્રણેય ભાવો આવા સાધકના આત્મ સ્વભાવની ભક્તિ ભાવનામાં લાગેલા હોય, પૂજ્યની પૂજામાં લાગેલા હોય. પરિણમન પારિણામિકની પૂજા કરે. પરિણામ ન કીધું મેં, પરિણામ કોઈ કામના નથી, એ તો અનાદિના છે. પરિણામ નહીં, પરિણામ માત્ર આશ્રવ અને બંધ ભાવ છે. પરિણામની વાત નથી કરવી, પરિણમનની વાત છે. સ્વરૂપ રમણતા, સ્વરમણતા, જેમાં દેશનો કોઈ બંધન નથી અને કાળનો કોઈ બંધન નથી. દેશ એટલે ક્ષેત્ર, ક્ષેત્રથી અખંડ અને ભાવથી અખંડ. ભાવમાં બેવું લેવાના. દ્રવ્ય ભાવરૂપ દ્રવ્યલિંગથી અખંડ, સ્વભાવ ભાવરૂપ ભાવલિંગથી પણ અખંડ, અસમાન જાતિ મનુષ્ય વ્યવહારના પર્યાય રૂપ દ્રવ્યલિંગથી પણ અખંડ, અને 4 ગતિ 84 લાખ યોનિઓના સંસારના વિભાવ ભાવરૂપ ભાવથી પણ અખંડ. સ્વભાવ ભાવના પરિણમનથી અખંડ અને વિભાવ ભાવના પરિણમનથી પણ અખંડ. ભાવલિંગ સ્વભાવ ભાવનોય નથી અને ભાવલિંગ ભવ ભાવનો પણ નથી. શું સમજાણો? આજે હું બોલ્યો ને હમણાં, એ ગઈકાલનો અને પરમ દિવસના સ્વાધ્યાયની સાથે સંકળાઈને વાત છે. 17મો બોલ, દ્રવ્યલિંગ ધર્મનો કોઈ પણ છિન્ન આત્માને નથી. તો બાહ્ય મુનિપણાની વાત છે ત્યાં. અને 88મી ગાથા પરમાત્મ પ્રકાશ, રત્નત્રયરૂપ ભાવલિંગ પણ આત્માને નથી. એ તો સ્વભાવ ભાવ છે ને, સ્વભાવ ભાવનું પરિણમન છે ને, મોક્ષ માર્ગરૂપ છે ને. એ તો આજના બોલમાં એ વાત એવું કે વિભાવ અનાદિનો છે પણ સ્વભાવમાં તો નથી, અને સ્વભાવ એનાથી ખંડિત નથી. શું સમજાય છે બેન શૈલાબેન? સંકલન જે કરું છું સમજાય છે? દ્રવ્યલિંગ તો નથી જ, ભાવલિંગ તો એ નથી જ,
આજે તો કહે છે કે વિભાવે નથી, જાઓ. અરે રત્નત્રય રૂપ સાધક દશાના ભાવલિંગ જે ક્ષયોપશમ ઉપશમ અને ક્ષયિક ભાવે છે, એ જ્યારે આત્માના નથી તો આ સંસાર શરીર અને ભોગો અનંત દુઃખોના દાડા જેનાથી આવે એ વિભાવ ભાવ ક્યાંથી હોય? વિભાવ નથી એમ નથી, વિકાર નથી એમ નથી, સંસાર નથી એમ નથી, દુઃખો નથી એમ નથી, આકુળતા નથી એમ નથી, પણ અનાકુળ સ્વભાવમાં આકુળતા નથી, સમયસાર સ્વભાવમાં સંસાર નથી, સ્વભાવ ભાવમાં વિભાવ નથી, સુગુણના ભંડારમાં દુર્ગુણો નથી, સમ્યકમાં મિથ્યા નથી, નિર્મોહ વસ્તુમાં મોહ નથી, નિર્દંડ વસ્તુમાં મન વચન કાયાના દંડ નથી, યોગ રહિત અયોગ સ્વભાવમાં મન વચન કાયાના યોગ નથી, શરીર રહિત અશરીરી વસ્તુમાં શરીર નથી. એ 112 નંબરનો બોલ છે. થોડું કયું ઘણું કરીને આપણે વિચારો, શબ્દો સાથે ચોંટીને નહીં રહેવું. બોલો અશોક કુમાર, શિક્ષક કોને કહેવાય? બેન્ચ ઉપર બેઠા હોય બાળકોને, ખુરશી ઉપર બેઠા એ શિક્ષક મહોદય, ખુલેલી ચોપડી ટેબલ ઉપર રાખી મૂકેલ, માથે પંખો ચાલે, એસી ચાલે, 4 દિવારીની અંદર છોકરાઓને વિશ્વનું જ્ઞાન કરાવે, એનું નામ શિક્ષક ને? નહીં. જે બારી બારણા તોડીને વૈશ્વિક સ્તરે જે બાળકોને બોધ આપે એનું નામ શિક્ષક છે, કુંડાળામાં નહીં. 2 અને 2 4, 4 અને 4 એ ચોપડાનું જ્ઞાન નહીં. કરિયાણાની દુકાને ગયા બાદ 2 અને 2 4, 4 અને 4 8 એ પ્રાયોગિક ધોરણે બાળકોને જ્ઞાન કરાવે એનું નામ શિક્ષક છે. કંઈક સમજાય છે શું કહું છું? ક્ષેત્રથી અખંડિત, ભાવથી અખંડિત. અદ્ભુત વાત છે. અમેરિકામાં રહેનારને એનો અભિમાન, મુંબઈમાં રહેનારને એનો અભિમાન. આપણે તો રાજકોટવાળા, આપણા રાજકોટ જેવું તો સૌથી શાંત પ્રિય આ ક્ષેત્રનું બંધન. શેરીએ રખડનારા, શેરીએ મોજ માણે, ઘરે રહેનારા એ એમ કે આમાં ઘર જેવું તો એકે નહીં. દુનિયાનું સૌથી વહાલ સોયું છેડો એટલે ઘર. અહીંયા કહે છે કે 3 લોકનું વહાલ સોયું છેડો એટલે ભગવાન આત્મા. સાચું કહો અશોકભાઈ? જે ગરીબ લત્તામાં, ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં 10-20 વર્ષ કાઢ્યા હોય અને પછી માંડ બધા પુણ્યને બાળીને પૈસા ભેગા થયા અને મકાન બંગલો બિલકુલ આમ નાના મવા ચોકડી ઉપર આમ બિલકુલ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં આપણે લીધા હોય, કેવું લાગે આપણને? એવું લાગે કંઈક હવે સારા દિવસો આપણે જોઈ રહ્યા છીએ. તું ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત પર્યાયની પ્રીતિમાં પડેલો છે. અને અહીંયા ગુરુદેવ ગાના ગાય છે ક્ષેત્રથી અખંડિત છે. તું કયા ક્ષેત્રમાં પડેલો છે? સાચું કહું, ગુરુદેવશ્રીના પ્રવચનો આપણને ઘણા બધા પ્રશ્નો પાછળ મૂકી જાય છે. આપણને ઘણી બધી બાબતોનું મનોમંથન કરવા માટે આપણી સામે પ્રશ્નો મૂકી જાય છે. વિચારો વિચારો વિચારો. શું દામજીભાઈ? 252 નંબરનો કળશ એમ કહે કે અસંખ્યાત પ્રદેશમાં ક્ષેત્ર ભેદ કરવો એ પરક્ષેત્ર. તો તું તો ગામ અને શહેર અને નગર અને ધર્મક્ષેત્ર અને તીર્થક્ષેત્ર અને સિદ્ધ ક્ષેત્ર એના વ્યામોમાં પડેલો છે. એ તો ભિન્ન જગત ભિન્ન પરક્ષેત્ર છે. જગત ભિન્ન પરક્ષેત્ર છે. એ તો જગત જાહેર તારા અસંખ્યાત પ્રદેશોમાં ક્ષેત્ર ભેદ કરવો એ પરક્ષેત્ર છે. તો આ જગ જાહેર પરક્ષેત્રની વાત તો એ તો ક્યાં કરવી?
તારો મોહ તો બહુ મોટો છે. અહીંયા તો અંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. મૂળ બોલ જુઓ 112. સહજ તત્વ અખંડિત છે. ભાષા જુઓ. સહજ તત્વ. નવ તત્વની વાત નથી કરતા. નવ તત્વો તો ઘણા ભણ્યા, જિંદગીના સોથા નીકળી ગયા. દર વર્ષે ઈ નહીં શિબિર, દર વર્ષે ઈ નહીં વિષય, ઈ નહીં પાઠશાળા, ઈ નહીં ધોરણો, ઈ નહીં ચોપડા. અમને તો બધું આવડે છે. શું આવડે? 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ, બધું જ આવડે. 10 ધર્મ, 2 તત્વ જીવ આવડે છે, 3 માર્ગ આવડે છે, રત્નત્રય, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચારિત, 3 સંસારના માર્ગ આવડે છે, ક્રોધમાન માયા લોભ 4 કષાયો આવડે છે. અશોકભાઈ સાંભળો છો? અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેશ્વરી આવડે છે, હિંસા છૂટું ચોરી કુશીલ પરિગ્રહ 5 પાપ આવડે છે, જીવ પૂતગલ ધર્મ ધર્મ આકાશકાળ 6 દ્રવ્યો આવડે છે, જીવાદી 7 તત્વોના નામ આવડે. 8 દ્રવ્યોના આજે ફટાફટ તમને બતાવી દઈએ. થાળીમાં કેમ મુકાય બધું જ આવડે છે. સિદ્ધોના 8 ગુણો આવડે છે. આવા આપણા ઘાટ છે. બીજું બધું આવડે, નહીં આવડવા લાયક બધું આવડે, અને આવડવા લાયક ન આવડે. એનું નામ અજ્ઞાન છે. ઈ આ બોલ એમ કહે છે સહજ તત્વ. સહજ તત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, આહા હા, આમાં તો ગમે તેટલો કાળ ગયો એમ કહીને સનાતન અનાદિ વસ્તુને સિદ્ધ કર્યા, અનાદિ હૈયાતીને સ્થાપ્યા, અનાદિ હૈયાતીને સ્થાપ્યા. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, વિભાવ થયા ગમે તેટલા એમ કહીને અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવો. કાલે આપણે વાત કરી હતી ને કે પર્યાયને બતાવે અને વિભાવ વાળો ફેક્ટર છે ભાવ. ગમે તેટલો કાળ ગયો, દ્રવ્ય ક્ષેત્ર કાળ, કાળ ગયો એટલે પર્યાયો ગઈ. સ્વભાવ વિભાવ બધી પર્યાયો લઈ લેવાની. અજ્ઞાની મિથ્યાત્વની દશામાંની બાધક પર્યાયો અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની પર્યાયોમાં સાધક પર્યાયો એમ લેવાની. તો અજ્ઞાનીની ભૂમિકામાંની અનંતી પર્યાયો અને સાધકની ભૂમિકા પ્રગટ થઈ છે. ભલે ને 2 4 6 ભાવ સુધી 10 ભાવ સુધી રહે સાધક, તો સ્વાભાવિક પર્યાયોનું પરિણમન છે. પણ પરિણમન 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 પર્યાયો એ કાળ ગમે તેટલો કાળ ગયો. આત્મા ત્રિકાળ અકાળ છે. શું કીધું? આત્મા ત્રિકાળ અકાળ છે. અચ્છા, કાળ શબ્દ લોકમાં કયા અર્થમાં વપરાય છે? મોતના અર્થમાં. કાળ ભરકી ગયો એટલે શું? કાળ એમને બોલાવતો તો વયા ગયા, એક્સિડન્ટ થયું, ઓન ધી સ્પોટ બ્રેન હેમરેજ થયું, જતા રહ્યા. કાળ એટલે શું ત્યાં? અરે મોત. સમય તો ખરો જ, પણ કાળને આપણે મરણના અર્થમાં બોલીએ ને. કાળ બોલાવતું હતું અને કાળ બહુ ભરકી ગયો એમ. ટાઈમ ફેક્ટર ગૌણ છે ત્યાં, ત્યાં મોત મુખ્ય છે. એક સમયની પર્યાય. કાળ એટલે સમયના અંશને, પર્યાય અંશને કાળ કહેવામાં આવે.
તો ગમે તેટલો કાળ ગયો એટલે ગમે તેટલા પર્યાયો ગઈ, પર્યાય અંશો થઈ. દ્રવ્ય ક્ષેત્ર કાળમાં કાળવાળો ફેક્ટર. આત્મા તો ત્રિકાળ, સ્વકાળ, અકાળ. કાળ, સ્વકાળ અને અકાળ. તમે લોકો સાંભળો છો બધાએ કે હું બોલવાનું બંધ કરું? આજે તો ઓલા ગણધર ભગવાનની વાત કરી, નમો લોએ સવ સાવણ. મને બિલકુલ દામજીભાઈ આપણે હજારો વખત અહીંયા વાત કરી છે અહોભાવના સ્વાધ્યાયમાં. 4 જ્ઞાનના ધારી ગણધરો પણ જે પદને વંદન કરે તે પદનો શું કેવું. 113 નંબરનો બોલ છે ને મુનિરાજનો આજનો, એના વ્યાખ્યાનમાં ઘણું કીધું છે. 100 ઇન્દ્રો હોય, બોલો, તીર્થંકરો હોય, એમાં ભરતના તીર્થંકરો, ઐરાવતના તીર્થંકરો, એમાં ચક્રવર્તીઓ, ગણધરો બધા ક્ષેત્રોના લઈ લીધા. સુમત પ્રકાશજી હોય ને વ્યાખ્યાન મૂકીને વયા જાય. વડીલોને કેમ ન સમજાતું હોય? ઘરના દીકરાઓને ધ્યાન રાખવું જોઈએ, સાયલેન્ટમાં રાખે, કેટલો અંતરાય થાય. કઈ ચક્રવર્તીની સંપદા લૂંટાતી હોય અડધી પૌન કલાક માટે? એટલે હક આપણને અડધી પૌન કલાક માટે ન પડે, 24 કલાકમાં તો શું પડે? હોળી સળગે ને પછી તો. ખરેખર એ વસ્તુ સ્વાધ્યાયમાં લાવવું જ ન જોઈએ. યંત્રાયનો રાફડો છે. તો કાલાતીત વસ્તુ કેવી? કાલાતીત. ગુરુદેવશ્રી હતા કે ગુરુદેવશ્રી છે? અશોકભાઈ બોલો, મૂંગાને બેસો. હતા કી છે? છે ને? છે કે રહેશે? એનો અર્થ ગુરુદેવશ્રીને તમે ભૂત, વર્તમાન, ભાવિ ત્રણેય લાગુ કરો છો. અહીંયા તત્વ એમ કહે છે એને ભૂત, વર્તમાન, ભવિષ્ય લાગુ ન પડે, કેમ કે છે એ છે. એ વાત છે અહીંયા. સહજ અખંડ તત્વ એટલે છે નહીં. સમજો પિતા તરીકે હોસ્પિટલમાં છો, ભરતી છો. છે
જલદનંત
છે કે નહીં? સ્વભાવને આળ ક્યાંથી હોય? કહેનારમાં સ્વભાવનો જોર છે ને સાંભળનારમાં સ્વભાવનો જોર છે. આટી છે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ. માટે મૂળ વસ્તુ છે ને પહોંચાડવામાં આવી, અને પહોંચાડવામાં આવી તો સામેવાળાએ ઝીલીએ નહીં, એને કાઢી નાખે. એ તો સૂક્ષ્મ છે, એ તો સોનગઢનું છે, એ તો નિશ્ચયાભાસનું છે. પ્રમાણનો લોભ અને પ્રમાણનો પક્ષ આ જીવને છે ને મુકતા નથી. અને પ્રમાણનો લોભ છે અને બે તબલા વગાડવા છે. દ્રષ્ટિમાં બે તબલા નહીં હાલે, એક તંબુરાથી કામ થાય. દ્રષ્ટિમાં માત્ર એક. જ્ઞાનમાં ભલે ને આનંદ, સ્વપર પ્રકાશક શુદ્ધ નહીંનો વિષય છે કે પ્રમાણનો વિષય છે? સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રમાણનો વિષય છે કે શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષયભૂત દ્રષ્ટિનો વિષયનો વિષય છે. સ્વપર પ્રકાશક સ્વભાવ તો પ્રમાણનો વિષય છે. સ્વપર પ્રકાશક સ્વભાવમાંથી સ્વ કાઢવાનું છે, સ્વ સમજવાનું છે. ઘણું પ્રદેશના પ્રવચનોમાં વાત આવે છે. કોઈ ગુણને અંશે પણ ખંડિત થતા નથી. એમાં દ્રષ્ટિનો વિષય ગુરુદેવશ્રી બહુ ખોલ્યા છે, આજે બહુ અદભુત રીતે ખોલ્યા છે. જો આવી વાત એ દ્રવ્ય દ્રષ્ટિ અને દ્રવ્યને પકડવું, પર્યાય વડે દ્રવ્યને પકડવું અને પકડીને અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. એમાં પંચાસ્તિકાયનો એક બહુ સરસ દાખલો આપ્યો. દ્રવ્યાત્મ લાભ હેતુ પરિણામ. પારિણામિક ભાવ કોને કહેવાય? વસ્તુના સ્વરૂપનો લાભ, બસ એ પરિણામ, એટલે પર્યાય એમ નહીં. પંચાસ્તિકાની 56મી ગાથાનો દ્રવ્યાત્મ લાભ, દ્રવ્યના સ્વરૂપનો લાભ, એટલે દ્રવ્યનું સ્વરૂપ છે એવો જે દ્રવ્યના લાભ હેતુ એ પરિણામ, એ પારિણામિક ભાવ. પરિણામેન યુક્ત પારિણામિક. કેટલી ગજબની વિદ્વત્તા છે જો ગુરુદેવશ્રીની. 56મી ગાથાની સંસ્કૃતની ટીકાને આધારે બધો ખોલ્યો છે. બહુ માર્મિક ચર્ચા, ગંભીર ચર્ચા એમાં આવી છે. પછી 6 સામાન્ય ગુણોનો પણ દાખલો આપ્યો. એમાં દ્રવ્યત્વ, એનામાં એક ગુણ છે, એ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે પરિણમવું. એ પણ બધે આખી જૈન સિદ્ધાંત પ્રવેશિકાની ભાષામાં સમજાવે. 144મો પાનું જુઓ, નીચે ચોથો ફકરો. એ અખંડ તત્વ વસ્તુ છે, સહજ છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે, સહજ સ્વભાવે છે. એ ચીજને ગમે તેટલો કાળ લાગુ પડે, અનંત કાળ પહેલા સિદ્ધ થયા, એ પણ એને વિકારીનો કાળ ભલે થોડો ગયો તો વસ્તુ તો અખંડ છે. તેઓ પણ અખંડ ઉપર દ્રષ્ટિ મૂકી સંકિત કરીને સ્વરૂપમાં ઠરીને મોક્ષ પામ્યા. અને અનંતકાળ પછી પણ એનો વીતી ગયો એટલો વિભાવ એમાં, અનંતકાળ પછી પણ પર્યાયમાં કેટલો વિભાવ હજી ઘણાને વધશે, છતાં વસ્તુ તો એનાથી ખંડિત. ફકરામાં અનંત ભૂતકાળ વર્તી મિથ્યા દ્રષ્ટિ, અનંત મિથ્યા દ્રષ્ટિઓનો વિભાવ ભાવ, ભવિષ્યના અનંતા સમ્યક દ્રષ્ટિઓનો સ્વભાવ ભાવ, પણ સફાઈ બધાઈની કરી નાખી. આત્મા તો આત્મા છે, અખંડિત છે. પક્ષ ભાવે કોઈ એકવાર સાંભળે ને તો આ નકરા તત્વો છે બધા બેસી જાય. દિવ્ય ધ્વનિનો અવાજ છે, સમજો, સહજ સ્વરૂપ ભગવાન દેવ પરમેશ્વરનો આ દિવ્ય ધ્વનિનો અવાજ છે. ભગવાન આત્મા, ભગ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ વાંજેનું રૂપ છે. દ્રવ્ય તો અનાદિ અનંત અખંડ જ છે, અભેદ જ છે. હા, જેમાં પર્યાયના અનેક ભેદો વીતી ગયા, જો વીતી ગયા છતાં એના વસ્તુમાં ક્યાંય ભેદ પણ વાહ, સમ્યક્ત્વના કાળે સમ્યક્ત્વ નથી, મિથ્યાત્વના કાળે મિથ્યાત્વ નથી. તું માન તોય છે, નહીં માન તોય છે, એમ કહે છે. એ હોવાપણાની વાત. બહુ આજે અખંડ અને અબાધિત વસ્તુ, એનો બહુ સરસ આખી વાત લીધી છે.
સમ્યક દૃષ્ટિનો દાખલો 96,000 સ્ત્રીનો સંયોગ, હા, ચક્રવર્તીની બધી વાત, જેને નિરંતર રાગથી ભિન્ન ભેદ જ્ઞાનની ધારા વહે, એ ભેદ જ્ઞાનની ધારા ધર્મીને રાગને હિસાબે તો, જો ગુરુદેવ શું મારે હિસાબે તો મધ્યસ્થી લોકો વાંચશે તો એને એમ થાય કે કંઈક વાત તો લાગે છે, પણ હવે આગ્રહ છોડીને વાંચે તો વાંચે તોની વાત છે ને, આગ્રહ છોડીને. મુનિરાજ અંગેનો બહુ સરસ બોલાયો. મુનિ અંતર મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્વચિંતન વગેરે. સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય છે. 113 નંબરના એક બોલમાં 4-5 બાબતો છે. ઈશારો માત્ર કરો. જો અંતર્મૂર્તે એ કેમ આમ 2 વખત કેમ બોલ્યા? અરે સમયે પ્રતિ સમયે એમ કહેવા માગે છે. પછી 48 મિનિટ અને મિનિટો અને સેકન્ડોની બધી ગણતરી ગુરુદેવશ્રી આજે લીધી છે. 2880 સેકન્ડ થાય, હા, 48 મિનિટમાં 3000 સેકન્ડ, 2880, બધી ગણતરી જો સામેવાળા બેઠા છે ગણધરો બધા. તો સમયે સ્વભાવમાં ડૂબકી મારે છે. આહા, ડૂબકી મારે છે એટલે લીન થાય છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર હવે એને આવું ગમતું નથી. હું એક તમને નવી વાત કરવા માગું. ગમતું નથી એ શું છે? રાગ છે કે દ્વેષ છે? અચ્છા, ગમે છે એ શું છે? રાગ. અને ગમતું નથી શું છે? દ્વેષ. તો બહાર ગમતું નથી એવું મુનિરાજને છે? એવું નથી. તો ગમે છે એવું છે? બહાર ગમે છે એવું નથી અને બહારનું ગમતું નથી એવું નથી, કેમ કે સ્વરૂપ અને સ્વભાવમાંથી જ નવરા નથી થતા. એને બહારમાં આવું નહીં આવું એની કોઈ ઉપાધિ છે, પરાકાષ્ઠા છે એની સ્વરૂપ અને સ્વભાવની લીનતાની. તમે સાચા એમ મેં કીધું રાગ, તમે ખોટા એમ કીધું તો દ્વેષ. પણ હું મારા કામમાંથી નવરો થાઉં તો તમને સર્ટિફિકેટ આપું ને, તમે સાચા કે ખોટા. તો મારે મારા સ્વભાવમાંથી બહાર જ નથી આવું, તો ગમા અને અણગમાની વાત તો ક્યાં રહી? ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય. શ્રી મુનિરાજત સમતા સંગ કાયો સર્ગ સમાહિત અંગ. એના અંગે અંગમાં કાયો સર્ગ છે, એના અંગે અંગમાં કાયાની માયા છૂટી છે. છોડે છે એમ નહીં, છૂટી છે. છૂટી છે એમ નહીં, પોતાનો ઉપયોગ સ્વરૂપ સ્વભાવમાં જોડાયેલો છે. વાત બાર પૂરી. જ્યાં જોડાયેલો છે એટલે બહારનું આપોઆપ બધું છૂટી ગયું છે. એવી વાત છે. બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારની બોજો. એમાં બોલ્યા ગુરુદેવજી, પાઠશાળા લો, ભણાવો, બીજાને હોશિયાર કરો, એના માટે ધંધો નથી આ બોજો. કોઈ પણ પ્રકારનો બોજો લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ, બહાર આવે તો તત્વચિંતન. વિષયાશા નિરારંભો વિષયાશા વશાતી તો નિરારંભો પરિગ્રહી જ્ઞાન ધ્યાન તપોરક્ત તપસ્વી સ પ્રશસ્યતે. જ્ઞાન અને ધ્યાન, અંદરમાં ધ્યાન, બહારમાં જ્ઞાન, સવિકલ્પ અવસ્થામાં. અંદર જાય તો અનુભૂતિ, બહાર આવે તો તત્વચિંતન. સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. આત્મા વધ્યો છે એમ નથી કહેતા, સાધક દશા વધી છે. કેમ કે વધવાનો અને ઘટવાનો દશામાં, દશાના દરબારમાં વધવાનું ઘટવાનું, આત્મામાં નહીં. આત્મા તો અગુરુ લઘુત્વ શક્તિથી ભરેલો છે. તો સહજ અખંડ તત્વ, દેશકાળથી અનવચ્છિન્ન એવો સ્વભાવ ભાવ. 112 નંબરનો બોલ અને મુનિરાજની અંતરંગની સ્વ અસ્થિ અને મસ્તીનો બોલ. કૃતકૃત્ય એવા થઈ ગયા છે, પર્યાયમાં પણ કૃતકૃત્ય થઈ ગયા છે. 113 બોલ.